आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए दिन भर की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ। तब तक के लिए रुक करते हैं आज की अहम खबरों पर। वडाली तहसील में भाजपा की ओर से महिला सम्मेलन नादरी गांव में वीरबावजी मंदिर में रखा गया। आत्मनिर्भर स्नेह सम्मेलन प्रख्यात नारसगा वीर बाबाजी मंदिर में प्रवेश उपाध्यक्ष कौशल्या कुंवरवा की अध्यक्षता में रखा गया। महिला आत्मनिर्भर कैसे बने और देश को स्वदेशी चीजों का उपयोग करके देश को आत्मनिर्भर बनाया जाए। महिला हर क्षेत्र में आगे बढ़ रही है, हर क्षेत्र में राजकीय नौकरी हो, धंधा हो, इसलिए सरकार कटिबद्ध है। विधायक रमनलाल वोरा, लखत सिंह हंडियोल, महिला संगठनों के कार्यकर्ता उपस्थित रहे हैं। तहसील प्रमुख चेतनाबेन, निशाबेन, गिरीश भाई महिला सम्मेलन में हाजिर रही। तुलसीना पान नाखे पूजा पूरी थाय के पेલું આપણે ના આચમન કહીએ, આપણા જ ગોરાનું પાણી છે, આપણા જ ઘરનું જ, પણ એમાં ભક્તિ ભળી છે એટલે આપણે એના આચમન કહીએ છીએ। આપણી સંસ્કૃતિ કેવી એ કરવાની કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની। આપણી દીકરીઓને આપણા દીકરાઓને શોખ હોય બહારની વસ્તુઓ લાવતા હોય, ઉપયોગ કરતા હોય, પરંતુ આત્મનિર્ભર ભારત કરવું હોય તો આપણે સ્વદેશી ચીજો જ અપનાવવી જોઈએ। બીજું, આટલી મોટી સંખ્યામાં મારી બહેનો ઉપસ્થિત છે ત્યારે આપણા ભારતીય જનતા પાર્ટીએ જે મહિલાઓ માટે અને છેલ્લા આમ તો લગભગ ગુજરાતની અંદર અવિરત કોઈ સરકાર આટલા લાંબા શાસનમાં નથી શાસન કર્યું એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સ્થિર સ્થાયી રૂપે શાસન આપી રહી છે। સાથે સાથે છેલ્લા 12 વર્ષથી આપણા કેન્દ્રની અંદર આપણે સૌ જેના માટે ગૌરવ લઈ શકીએ એ આપણા વિશ્વના નેતા નરેન્દ્રભાઈ, આપણા પ્રધાનમંત્રી, એ પોતે કેન્દ્રની અંદર સરકાર ચલાવી રહ્યા છે। ગુજરાતને જે પ્રકારે ઈચ્છતા હતા એ પ્રકારે ગુજરાતને રોલ મોડેલ બનાવી અને વિશ્વના નકશામાં સ્થાપિત કર્યું છે। અને ગુજરાતની અંદર જે સંમેલન રાખ્યું છે એ વિશે શું કહેશો? મહિલા સંમેલન રાખ્યું છે એ વિશે શું કહેશો આપ? 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાલજીના જન્મ જયંતિ માંડીને 25 ડિસેમ્બર સુધી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ સુધી સમાપનનો દિવસ છે। એ આત્મનિર્ભર ભારત માટે આ સ્નેહ સંમેલન મહિલાઓને સોંપવામાં આવ્યા છે કે દિવાળી પછી ડિસેમ્બર મહિનામાં સ્નેહ સંમેલન ગોઠવવા આજે અમે વડાલી શહેર અને તાલુકાનું સ્નેહ સંમેલન રાખ્યો છે કાર્યક્રમ। અને એના વક્તા તરીકે પ્રદેશમાંથી કુમારી કૌશલ્યા કુંવરબાને અહીંયા મોકલવામાં આવ્યા છે। અને આપણો દેશ આત્મનિર્ભર બને, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે, જેનું આપણા દેશમાં લોહી વહેલું છે કારીગરોનું, એને આપણી આ સંમેલન શેના માટે રાખેલું છે? આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારતનું જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને ચરિતાર્થ કરવા સુધી દરેક નાનામાં નાના લોકો સુધી પહોંચે સંદેશ, એ માટે આજ રોજ જે નવા વર્ષમાં આપણું જે નૂતન વર્ષ ગયું એના માટેનું મહિલા સંમેલન વડાલી તાલુકા અને શહેરનું મહિલા સંમેલન આજે યોજવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે। આ સંમેલનમાં જે ડ્રોન દીદી અને જે બીજા આપણા જે મહિલાઓએ કે જેને દૂધ ઉત્પાદનમાં જે મોખરે રહી છે, સખી મંડળોમાં, મહિલા મંડળોમાં જેમણે કામ કર્યું છે એવી મહિલાઓનું સન્માન પણ આજને આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં માનનીય રમનલાલ વોરા સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। એના વક્તા તરીકે માનનીય શ્રી આપણે કૌશલ્યા કુંવરબા એ પ્રદેશમાંથી ઉપસ્થિત છે। એ સિવાય આપણા માનનીય તખતસિંહ અડિયોલ સાહેબ, પછી એ બધાની ઉપસ્થિતિમાં અને મોટા બધા પદાધિકારીઓની હાજરીમાં આ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું।